0થી 5 વર્ષના બાળકોને પોલિયો મુક્ત રાખવાના ઉમદા હેતુ સાથે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સઘન પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના 30,000થી વધુ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે। 29 અને 30 જૂનના રોજ ખાસ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને રસીથી વંચિત બાળકોને આવરી લેવાશે। આ અભિયાનને સફળ બનાવવા માટે 132થી વધુ ટીમો અને 400થી વધુ આરોગ્ય કર્મીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે। કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર.ડી. પટેલ, વર્ષાબેન પટેલ, ડાયરેક્ટર ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગ, રૂપલબેન, અર્બન હેલ્થ ઓફિસર એમ.સી. ચાવડા અને એચ.ડી.એચ સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી। રોટરી ક્લબ વિસનગરનું પણ આ અભિયાનમાં મહત્વનું યોગદાન રહ્યું હતું। એનઆઈડી એટલે કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ કહેવાય, જેમાં આપણે પોલિયો નાબૂદી અંતર્ગત અત્યારે આપણે પોલિયો નાબૂદી તરફ જઈ રહ્યા છીએ। જે 0થી 5 વર્ષના બાળકો છે, તમામ બાળકો વિસનગર તાલુકામાં 30,000 કરતાં પણ વધુ બાળકો છે, એમને આપણે આજે રવિવારે બૂથ ઉપર રસીકરણ કરીશું અને સોમવારે અને મંગળવારે એટલે કે 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને હાઉસ ટુ વિઝિટ કરી અને બાકીના જે રહી જતા બાળકોને આવરી લઈશું। સમગ્ર વિસનગરમાં 132 કરતાં વધુ ટીમો કાર્યરત છે, 400 કરતાં વધુ કર્મચારીઓ એમાં સામેલ છે અને તમામ જગ્યાઓ અમારો એક આશય છે કે એક પણ બાળક પોલિયોની રસીથી આ 3 દિવસમાં વંચિત ન રહે અને તમામ બાળકોને આવરી લેવાય એવું પ્લાનિંગ કરી અને સમગ્ર વિસનગર તાલુકામાં બધા બાળકોને આવરી લેવાય।